જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 10 ઔદ્યોગિક ક્ષેત્ર અથવા તો ઉદ્યોગ ક્ષેત્ર એનું આપણે વન શોર્ટ રિવિઝન જોવાના છીએ. તમે જો એ રીડિંગ કરી દીધું હોય તો પણ તમને આ કામ આવશે, અને જો નથી કર્યું તો પણ તમને કામ આવશે, કારણ કે આ ચેપ્ટર પછી, આ વિડીયો પછી તમને આ ચેપ્ટરમાંથી કોઈ પણ ડાઉટ રહેવાનો નથી. બરાબર છે? ફાસ્ટ સમજાવીશ, અને જે એનો મૂળ છે, બરાબર છે, એક ઝાડ હોય અને એક એનો મૂળ હોય. જો મૂળમાં ખબર પડી જાય તો ઝાડ આપોઆપ ખીલી ઉઠે. બરાબર છે? તો ચાલો શરૂઆત. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો તે મુજબ તમારી એક વસ્તુઓ પણ રાખવાની છે, જે છે આપણી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ટેક્સ્ટ બુક, પાઠ્યપુસ્તક. બરોબર છે? ચાલો તો જોઈએ ઉદ્યોગ ક્ષેત્ર. હવે આમાં જો જેમ કે આપણે કૃષિ ક્ષેત્રમાં જોયું કે ભાઈ આપણું શું છે કે મેઇન ફોકસ કૃષિ ક્ષેત્રને આપવાનું છે. બધી જ વાહવા કૃષિ ક્ષેત્રની કરવાની છે. જે આપણું અર્થતંત્ર છે એને ગ્રો કરવા માટે કૃષિ ક્ષેત્ર જ જોઈએ. બરોબર? એમાં એવું હતું. સેમ ટુ સેમ આમાં પણ છે. જો આપણા અર્થતંત્રને ગ્રો કરવું હોય તો ઔદ્યોગિક ક્ષેત્ર જરૂરી છે. બરોબર? એવી મતલબ ઇન શોર્ટ આ ચેપ્ટરમાં તમને ઔદ્યોગિક ક્ષેત્રની વાહવા આપેલી છે કે જો ઔદ્યોગિક ક્ષેત્રનો ગ્રોથ હશે તો દેશનો ગ્રોથ હશે, તો જ દેશ આગળ વધશે, તો જ દેશ વિકાસ કરશે. આ એનું જે છે કીધું છે. બહુ જ નાનું ચેપ્ટર છે. બરોબર છે? ગણીને 4 મોટા મુદ્દા છે, વધારે મોટા મુદ્દા નથી. બરોબર છે? તો અહીંયા પ્રસ્તાવનામાં શું કીધું છે કે એમણે એક એનાલિસિસ કર્યું છે કે વિશ્વના બધા જ વિકસિત દેશો છે, એમાંથી મોટા ભાગના વિકસિત દેશો જે છે ને એ ઔદ્યોગિક દેશો છે. એનો મિનિંગ શું કીધો કે જે વિકસિત દેશો છે 3 ટાઈપ હોય. એક તો હશે કે ભાઈ અલ્પ વિકસિત, એટલે જે તળિયામાં આવી જાય. પછી આવશે વિકાસશીલ, કે જેનો વિકાસ થઈ રહ્યો છે, ભારત જેવા દેશો વિકાસશીલ. અને એક આવશે વિકસિત, કે જેનો વિકાસ થઈ ગયો છે. તો આ ટોપના લોકોને એમણે શું કર્યા, ટોપના દેશોને સાઈડમાં કર્યા, અને પછી જોયું કે યાર આમાંથી મેઇન કોના કારણે આજે વિકાસ કર્યા છે, વિકસિત બની ગયા છે, તો આ દેશોમાંથી કયા ક્ષેત્રનો ફાળો વધારે છે. તો એમાં એમણે જોયું કે ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો વધારે છે. બરોબર છે? તો એમાં એમણે એવું કીધું છે કે જે મોટા ભાગના વિકસિત દેશો છે એ ઔદ્યોગિક દેશો છે. એટલા માટે આપણને જો દેશમાં વિકાસ કરવો હોય તો ઉદ્યોગોનો વિકાસ થવો જરૂરી છે. બસ આટલું એનાલિસિસ કર્યું છે. એમાં એવું પણ કીધું છે કે અપવાદ પણ છે, કે મોટા ભાગના કીધું છે, બધાની, બધામાં ગયા નહીં, કે કેટલાક એવા દેશો છે કે જે ફક્ત પેટ્રોલિયમનો નિકાસ કરતા આગળ આવે છે. એમાં અપવાદ કીધું છે સાઉદી અરેબિયા જેવા પેટ્રોલિયમ દેશો, જેને આપણે ઓપેક કન્ટ્રી કહીએ છીએ. આપણે વિદેશ વેપારમાં જોયું, ઓપેક કન્ટ્રી સાથે આપણો વિદેશ વેપાર વધતો ગયો છે. ઓકે, તો એ પણ આપણે જોયું. પછી એક 2 દેશોના નામ આપ્યા છે અહીંયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ, કે જો ખેતી પ્રદેશ આધારિત, ખેતી પર આધારિત વિકસિત દેશો છે. ઓકે, તો આ શું છે કે મોટા ભાગમાં નથી આવતા, પરંતુ મોટા ભાગના અમેરિકા છે, જાપાન છે, ચાઇના છે, રશિયા છે, આ બધા શું છે કે જે ઔદ્યોગિક દેશો છે અને વિકસિત દેશો છે. તો ઇન શોર્ટ પ્રસ્તાવના કે જે બહુ જ કામની છે, એમણે શું કીધું છે કે ભાઈ આપણે દેશનો વિકાસ કરવો છે, એના માટે આપણે ઔદ્યોગોનો વિકાસ થવો જરૂરી છે. સમજાવો. તો આ તમારો આન્સર થઈ શકે. મોટા ભાગના વિકસિત દેશો ઔદ્યોગિક દેશો છે, તેથી આપણે કહી શકીએ કે આપણે જો વિકાસ કરવો હોય તો ઔદ્યોગોનો વિકાસ કરવો જરૂરી બને છે. ઓકે, પછી અહીંયા તમને આપ્યું છે કે ઔદ્યોગિક ક્ષેત્રનું મહત્વના કેટલા મુદ્દા છે. જો મહત્વના ગણીને 7 થી 8 મુદ્દા છે. અહીંયા 7 મુદ્દા છે. યસ. તો જો આપણે ઔદ્યોગિક જેમ ખેતી ક્ષેત્રમાં જોયું તો કૃષિ ક્ષેત્રમાં સેમ ટુ સેમ મુદ્દા આમાં આવશે. પહેલામાં કૃષિ ક્ષેત્રની વાવા હતી, આમાં આપણી ઔદ્યોગિક ક્ષેત્રની વાવા હતી. જે પહેલામાં લખ્યું એનાથી ઉલટું આમાં લખી દેવાનું, આંકડો ખાલી બદલાશે. હું તમને સમજાવું. પહેલામાં કેવું હતું, ઉત્પાદન વૃદ્ધિ. બરોબર છે? એક ટોપિક હતો, મેં તમને કીધું હતું એમાં યાદ રાખવા માટે 4 વસ્તુઓ ખેતી પ્રધાન દેશ માટે: ઉત્પાદન, રોજગારી, આવક અને નિકાસ આવક. બરોબર? રાષ્ટ્રીય આવક અને નિકાસ આવક, આ 4 ટોપિક હતા. પછી એક 5મું હતું તમારું જીવન ધોરણ, એ અલગ ટોપિક હતો. જીવન ધોરણ અને ઔદ્યોગિક પાયાનો વિકાસ, ઔદ્યોગિકનો પાયાનો વિકાસ. બરોબર? જે ઔદ્યોગિક પાયાનો વિકાસ કે ખેતી ક્ષેત્ર ઉદ્યોગોના પાયાના વિકાસ માટે જવાબદાર છે. ઓકે, હવે મેં તમને શું કીધું કે એમાં ઉત્પાદન હતું, તો આમાં શું આવશે કે ઉદ્યોગ ક્ષેત્ર શાનું ઉત્પાદન કરે. તો જો અહીંયા છે અર્થતંત્રનું મજબૂત માળખું, 6મો મુદ્દો. એમાં તમે વાંચશો અર્થતંત્રનું મજબૂત માળખું કઈ રીતે ઉદ્યોગ ક્ષેત્ર પૂરું પાડે. તો જુદા જુદા ટાઈપના જે છે 4 વસ્તુઓનો મેઇન ઉદ્યોગો ઉત્પાદન કરે. એક તો પાયાની વસ્તુઓ, જેમ કે લોખંડ છે, બરોબર, પછી સિમેન્ટ છે, આ બધું પાયાના પ્રોડક્ટ કોણ ઉત્પન્ન કરે? ઉદ્યોગો. પછી તમારું જે છે પેલું શું કહેવાય, બાંધકામ ક્ષેત્ર, જેમ કે રોડ, રસ્તા છે, મકાનો છે, આ બધાનું જે છે બાંધકામ કોણ કરે? ઉદ્યોગો, જે વિકાસ કરવા માટે જવાબદાર છે. પછી એ
રોડ રસ્તા ઉપર ચલાવવા માટેના વાહનો કે જેના વગર શક્ય નથી, યંત્રો એના વગર શક્ય નથી આજનું જીવન, એ કોણ ઉત્પન્ન કરે? ઉદ્યોગો. ઉપરાંત સંરક્ષણ, આ 4 ક્ષેત્રો, સંરક્ષણ જેમ કે બંદૂકો, મિસાઇલો, આ બધું કોણ ઉત્પન્ન કરે? ઉદ્યોગો, જે ખૂબ જ જવાબદાર છે. એટલે કે ઔદ્યોગિક જે છે એ અર્થતંત્રનું મજબૂત માળખું છે ઉદ્યોગો દ્વારા. એટલે એ ઉત્પાદનનો ટોપિક આવી ગયો. બસ આટલું છે. પછી એમાં કોઈ આંકડો પણ નથી. પછી બીજું મેં તમને કીધું હતું ઉત્પાદન થઈ ગયું. પછી રોજગારી. રોજગારીમાં એવું લખવાનું કે ભાઈ જેમ કૃષિ ક્ષેત્રમાં આપણે જોયું કે કૃષિ ક્ષેત્રમાં રોજગારીમાં, દેશની રોજગારીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટતો ગયો છે. તો તે ફાળો ઔદ્યોગિક ક્ષેત્રમાં ટ્રાન્સફર થયો છે. ઉદ્યોગોમાં ડે બાય ડે વિકાસ થતો જાય છે, જેથી એમાં રોજગારીમાં પણ વધારો થાય. પછી એક આંકડો તમને અહીંયા યાદ રાખવાનું છે કે ઉદ્યોગોમાં કેટલું થયું છે. તો તમારે એક 1951નો આંકડો યાદ રાખવાનો અને એક 2000 લેટેસ્ટ 14-15 યાદ રાખો અથવા 2011-12 યાદ રાખો. પણ મારું સજેશન રહેશે કે આમાં ભલે 11-12 આપ્યો, પેપર ચેકર જનરલી ચેક નથી કરતા, ખાલી એમનો જે આંકડો છે એ ચેક કરતા હોય છે, વર્ષ ચેક નથી કરતા. એટલે એક જ વર્ષ યાદ રાખવાનું, 2014-15. બરોબર. યસ, તમને લાગતું હશે કેટલાક શિક્ષક મિત્રો કે આ શું છે, આ ખોટું કરાવે છે, બરોબર, પણ જે રિયાલિટી છે એ જ છે કે 2014-15 યાદ રાખવાનું. ધેટ્સ ઇટ. બરોબર. કાં તો 2011-12 લખો, કાં તો 14-15 લખો. ધેટ્સ ઇટ. લેટેસ્ટ આંકડો એટલે કે જે 10.6% છે એનાથી લઈને 24.3%ની રોજગારી જે છે એ અહીંયા આપેલી છે તમને ઉદ્યોગિક ક્ષેત્રમાં. એક 1951નો આપે છે, એક 2011. બસ, બીજું કશું નથી. પછી મેં તમને કીધું રાષ્ટ્રીય આવક. તો જો પહેલો જ મુદ્દો રાષ્ટ્રીય આવકમાં ફાળો, તો રાષ્ટ્રીય આવકમાં પણ ફાળો એમ જ લખવાનું જે આગળ પહેલામાં લખ્યું રોજગારીમાં કે ખેતી ક્ષેત્રમાં ફાળો ઘટતો જાય છે, ઉદ્યોગિક ક્ષેત્રમાં વધતો જાય છે. બીજી પંચવર્ષીય યોજના આવી એટલે સરકારનો પણ હાથ હતો, સરકારે પુશઅપ કર્યું એટલે ઉદ્યોગોનો વિકાસ થયો, ઉદ્યોગોનો વિકાસ થયો, ઉત્પાદન વધ્યું, રોજગારી વધી અને સાથે રાષ્ટ્રીય આવક પણ વધી. રાષ્ટ્રીય આવક કેટલી વધી? તો કીધું અહીંયા આંકડો આપ્યો છે તમને 16.6%થી 27%. ઓકે, આંકડો યાદ રાખી લો. પછી ચોથું મેં એમાં નિકાસ આવક કીધું હતું. સેમ ટુ સેમ નિકાસ આવકનો ટોપિક છે. સેમ જ વસ્તુ. ઉદ્યોગોનો વિકાસ થયો, રોજગારીમાં વધારો થયો, રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, તેથી વધેલી વસ્તુઓનું શું કરી? નિકાસ કરી, જેનાથી પુણ્યમણ પ્રાપ્ત થયું અને એનો ઉપયોગ શું થાય? આપણે શાના આયાતમાં કરી શકીએ? જરૂરિયાતની વસ્તુઓમાં આયાત કરી શકીએ. આંકડો આપી દીધો છે. ઉપરયામાં આંકડોની બહુ મસ્ત આંકડો આપ્યો છે. 2/3 એવો આંકડો છે કે કુલ જે નિકાસ થાય છે એમાંથી 2/3 ભાગની નિકાસ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા થાય છે, જે ખૂબ જ સારી બાબત છે. બસ, બરોબર. 4 મુદ્દા તમારા એમને થઈ ગયા. હવે પેલું 5મું તો પેલામાં જીવન ધોરણ, કે લોકોનું જીવન સુધારે છે. જે આપણા પેલામાં એવું આંકડો પણ યાદ રાખ્યો હતો, 300 ને સમથિંગ 11 હતો ને એનાથી લઈને 597 સમથિંગ થયો હતો. યસ, તો એ ગ્રામ માથાદીઠ અનાજ હતું, બરોબર, ઉપલબ્ધતા, માથાદીઠ અનાજની ઉપલબ્ધતા. એ હવે અહીંયા આવી ગઈ. જીવન ધોરણ કઈ રીતે વધે છે ઔદ્યોગિક દ્વારા? તો 2 આવ્યું આ ટોપિક, અર્થતંત્રનો સમતોલ વિકાસ. કઈ રીતે થાય છે અર્થતંત્રનો સમતોલ વિકાસ? તો 2 રીતે. એક તો જે નાના માણસો છે, પાયાના લોકો, એમને શું કરે છે ઔદ્યોગિક ક્ષેત્ર? તો જો અહીંયા તમને સ્પષ્ટ કીધું છે કે જે પછાત વિસ્તારો છે, પાયાનો વિસ્તાર છે, અલ્પ વિકસિત વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર જેને આપણે કહીએ છીએ, એમાં જો ઉદ્યોગની સ્થાપના કરવામાં આવે તો એનો વિકાસ થાય છે. પછી જે મીડિયમ અને ઉચ્ચ કક્ષાના લોકો છે એ લોકો માટે શું કરે? એ લોકો શું કરે? મીડિયમ અને ઉચ્ચ કક્ષાના લોકો, એમનો વિકાસ થાય છે. તેથી એઓ શું કરે? બચત કરે. બચત કરીને મોજ શોખની વસ્તુઓ પણ પૂરી પાડે ઉદ્યોગો. એટલે આ બાજુથી પૈસા લે, આ પૈસાનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારમાં જઈને સ્થાપના કરે, એટલે ગ્રામ્યનો પણ વિકાસ થાય, આમની મોજ શોખની જરૂરિયાતો પણ પૂરી થાય. એટલે શું થયું? સમતોલ અર્થતંત્રનો વિકાસ, અર્થતંત્રનો સમતોલ વિકાસ. ઓકે, પછી પહેલામાં શું હતું? ઔદ્યોગિક ક્ષેત્રનો પાયો ખેતી. બરોબર છે. તમે વર્તમાન સ્થિતિ જોશો ને એની ખેતીની, તો તમને કામ આવશે આયરું પણ. ઓકે, તો આમાં શું છે? સેમ ટુ સેમ ખેતીનો આધુનિક, ખેતીના વિકાસ માટે એના યંત્રોનો ટોપિક હતો કે યંત્રો છે, થ્રેશર છે, ટ્રેલર છે, બરોબર, પંપ છે, સબ મશીનર પંપ છે, ઇલેક્ટ્રિક પંપ છે, દવા છાંટવાનો પંપ છે. આ બધું કોણ બનાવે? ઉદ્યોગો બનાવે છે. ઓકે, ચલો. પછી ઔદ્યોગિક માળખું આપ્યું છે, પ્રકારો આપ્યા છે. મારે તમને સમજાવવાની જરૂર નથી. આંકડા આપેલા છે, ઉદ્યોગોના પ્રકાર તમને આપ્યા છે. પહેલું તો મૂડીરોકાણના આધારે. સૌથી પહેલાં ગૃહ ઉદ્યોગો, કોઈ મૂડીરોકાણની જરૂર નથી. ટચુકડા ઉદ્યોગો 25 લાખનું મૂડીરોકાણ. પછી હશે નાના પાયાના ઉદ્યોગો 25 લાખથી 5 કરોડનું મૂડીરોકાણ, મધ્યમ પાયાના 5 થી 10 અને મોટા પાયાના 10 થી ઉપર. ઓકે, પછી આ જે માલિકીના આધારે, માલિકીના આધારે ધોરણ 11 BAમાં તમે ભણી જ ગયા છો, બરોબર, છતાં પણ હું સમજાવી દઉં તો 4 ટાઈપ અહીંયા તમને આપેલા છે. જાહેર ક્ષેત્રના ઉદ્યોગો, જેમાં એક ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને તમને સંયુક્ત મૂડીને કંપનીઓ આપી છે, સંયુક્ત મૂડીના એકમો. પછી આવશે તમારે ખાનગી એકમો, માલિકી અને સંચાલન કોની હોય? ખાનગી ક્ષેત્રની હોય. અને સંચાલન કેટલીક વાર વ્યક્તિગત અથવા ભાગીદારી જોવા મળે. જેમ કે જો હું વાત કરું આપણા ધીરુભાઈ અંબાણી, તો ધીરુભાઈ અંબાણી વ્યક્તિગત સંચાલન કરે છે.
ટાટાની વાત કરું તો એ શું છે, ખાનગી ક્ષેત્ર છે, પણ એનું સંચાલન એક વ્યક્તિ નથી કરતો, આખું ગ્રુપ કરતું હોય છે. ઓકે, પછી જો વાત કરું આગળ, ત્રીજું તમને અહીંયા આપ્યું છે સંયુક્ત ક્ષેત્રની કંપનીઓ, કે જેમાં 51% વધુ હિસ્સો પણ જે છે એ જે છે જાહેર જનતાને આપવામાં આવે છે અને મૂડી એકત્રિત કરવામાં આવે છે. અને છેલ્લે સહકારી ક્ષેત્ર જે છે, સહકારી ક્ષેત્રના ઉદ્યોગો આપે છે કે જેઓ શું કરે, કાં તો ગ્રાહક, કાં તો માલિક, કાં તો કર્મચારી, એ બધાનું શોષણ થતું અટકાવવા માટે જે ઉદ્યોગની સ્થાપના કરવામાં આવે છે તેને આપણે કહીએ છીએ સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. અને કેટલીક વાર આ સહકારી ક્ષેત્રના ઉદ્યોગો ડેરીઓ હોઈ શકે, જેમ કે અમૂલ ડેરી છે, બરોબર છે, પછી તમારી જે છે વિવિધ ચીજ વસ્તુઓના એકમો હોઈ શકે, બેન્કો હોઈ શકે, કોઓપરેટિવ બેંક જેને આપણે કહીએ છીએ, અલ્હાબાદ કોઓપરેટિવ બેંક છે, અમદાવાદ કોઓપરેટિવ, ઘણી હૈદરાબાદ કોઓપરેટિવ બેંક, ઘણી કોઓપરેટિવ બેંક તમને ભારતમાં જોવા મળે છે. પછી અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા છે, ઇફકો અને ક્રિપ્કો, તો એ પણ તમે લખી શકો. પછી ત્રીજો ટોપિક છે ઉત્પાદિત વસ્તુના આધારે જે છે સ્વરૂપને, ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકાર. તો એક તો વપરાશી વસ્તુઓનો ઉદ્યોગ અને બીજું આવશે અર્ધ વપરાશી વસ્તુઓનો ઉદ્યોગ, અથવા તો અર્ધ ઉત્પાદિત વસ્તુઓનો ઉદ્યોગ, અથવા અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો. વપરાશી વસ્તુઓ જે વસ્તુઓ આપણી માનવીની જે છે પ્રત્યક્ષ જરૂરિયાતો, આ ટી શર્ટ, સામે ફોન છે, જે ટ્રાયપોડ છે, બરોબર છે, પછી આ બાજુ લાઇટ છે, આ બાજુ પલંગ છે, બરોબર છે, આ બાજુ બોર્ડ છે, આ બધું શું છે, પેન છે, બરોબર, આ નોટબુક છે, શું છે, બધી વપરાશી વસ્તુઓ, તો એના ઉદ્યોગો. પછી અર્ધ તૈયાર વસ્તુઓ, કે જે વસ્તુઓનું ઉત્પાદન થઈ ગયું છે પરંતુ ઉત્પાદનની પ્રક્રિયાનો એક ભાગ પૂરો થયો છે, બાકીનો ભાગ હજુ બાકી છે, એટલે કે તેનું ઉત્પાદન થવાનું બાકી હોય તેને આપણે અર્ધ તૈયાર. ટ્રેક્ટર કે જેનું ઉત્પાદન થઈ ગયું છે અને તે ઉત્પાદન પણ કરાવે છે. પછી તમે લખી શકો કપાસ, લખી શકો કે જેનું ઉત્પાદન થઈ ગયું છે પરંતુ હજુ એનું ઉત્પાદન, એમાં કપાસમાંથી આપણે રૂ બનાવવું છે અને તેલ બનાવવું છે, બાકી છે. ઓકે, તો આ બધું તમે લખી શકો છો. ચલો નેક્સ્ટ જો હું વાત કરું તો ઔદ્યોગિક સરકાર, લીધેલા સરકારના પગલાં. સરકારના પગલામાં તમને આપ્યું છે પહેલા રાજ્યની માલિકીના સાહસો. રાજ્યની માલિકીના સાહસો એટલે કે જાહેર ક્ષેત્રના સાહસો. જાહેર ક્ષેત્રના સાહસો જો તમે ભણ્યા હતા આપણે 11માના BAમાં ચેપ્ટર નંબર 7માં, સેમ વસ્તુ અહીંયા આપી છે. શું આપી છે અહીંયા, કે જાહેર ક્ષેત્રના સાહસો, રાજ્યએ કેટલાક પોતાના સાહસો, પાયાની વસ્તુઓના સાહસો ઉત્પન્ન કર્યા છે, સાહસો સ્થાપ્યા છે, ઉદ્યોગો સ્થાપ્યા છે. હવે પાયાની વસ્તુઓ એવી વસ્તુઓ છે કે જેમાં વધુ મૂડીરોકાણની જરૂર પડે છે, પ્લસ એમાં જોખમ વધારે. બે વસ્તુ, એક તો વધુ મૂડીરોકાણની જરૂર પડે છે અને એમાં જોખમ વધારે છે. જોખમનો શબ્દ અહીંયા તમને શું લખ્યો છે, ખાલી કે સાહસ વૃત્તિ, બરોબર, એ વધારે. આપણે જોખમ લખીશું તો પણ ચાલશે. શું, મૂડી વધારે જોઈએ, જોખમ વધારે જોઈએ, જેના કારણે ખાનગી ક્ષેત્ર ઇન્ટરેસ્ટેડ નથી. ખાનગી ક્ષેત્ર જે છે આમાં રસ દાખવતું નથી, કારણ કે એટલો પેશન્સ ના હોય કે વધુ મૂડીરોકાણ જે છે શું કહેવાય આપણે જોખમ પણ વધુ. તો એમાં અને પ્લસ આ પાયાના ઉદ્યોગો જરૂરી પણ છે, ખાનગી ક્ષેત્ર માટે પણ જરૂરી છે અને અર્થતંત્રના વિકાસ માટે પણ જરૂરી છે. તેથી સરકાર આવા ઉદ્યોગોની સ્થાપના કરે છે અને અર્થતંત્રનો સમતોલ વિકાસ કરે છે, બરોબર છે. કયા કયા ઉદ્યોગો? લોખંડના ઉદ્યોગો, રેલવેના ઉદ્યોગો, આ બધા ઉદ્યોગો કેવા છે? ખાનગી જાહેર સાહસો છે. લોખંડના ઉદ્યોગ, લોખંડમાં તમને બહુ પેશન્સ જોઈએ. ઓકે, ચલો, યંત્રોના ઉદ્યોગો પણ હોય કહી શકાય તમે. ઓકે, પછી ખાનગી ક્ષેત્રના ઉદ્યોગમાં વિકાસ, એ સરકાર શું કરે છે, 3-4 રીતે ખાનગી ક્ષેત્રને, નવા સ્થપાતા ખાનગી એકમને, ખાનગી ઉદ્યોગને સહાય કરતી હોય છે. કરવેરામાં રાહત આપી દે, વીજળી હોય, પછી કાચો માલ હોય, બરોબર છે, વિવિધ પ્રકારના કાયદાઓનો અંકુશમાં ઘટાડો કરી દે. તો આ બધું શું આપે, રાહત દરે પૂરું પાડે. વીજળી છે, કાચો માલ છે, પાણી છે, જમીન છે, આ બધું રાહત દરે પૂરું પાડે. પછી ત્રીજું પણ શું આપેલું છે કે પૂરતું ધિરાણ કરે. કોઈ એકમને સારું થવું હોય તો મૂડી અને આ બધું જ જોઈએ. મૂડી કરે, મૂડી જરૂરી છે તો ધિરાણ પૂરું પાડે, કર ટેક્સ સેવિંગ કરે, પછી મેં તમને કીધું તે મુજબ રાહત દરે પૂરું પાડે બધું, એટલે ઉત્પાદન ખર્ચ પણ ઘટી જાય એમનું. તો આ 3 વસ્તુઓ કરતી હોય છે. અને આ ઉપરાંત કે જે અનામત રખાયેલા ક્ષેત્રો છે એમાં પણ ખાનગી ક્ષેત્રને ઘૂસવા દે. જેમ કે વાત કરું કે આજે સંરક્ષણ કરી, આઈ થિંક કલ્યાણી કરીને કોઈ કંપની છે, બરોબર છે, પૂરું નામ નથી ખબર, પણ કલ્યાણી કરીને કોઈ કંપની છે. એ શું કરે છે, એ કંપનીને બંદૂકો બનાવવાનું જે છે સરકારે ઓર્ડર આપે, બરોબર છે. એટલે એમણે શું કર્યું કે સંયુક્ત જે અનામત રખાયેલા ક્ષેત્રો હતા એમાં પણ ખાનગી ક્ષેત્રને ઘૂસવા દીધું. ઓકે, તો આવું છે બધું, બરોબર છે, ખાનગી ક્ષેત્રને પણ. તો ચાલો આગળ જોઈએ. આગળ શું કહે છે કે ભાઈ આયાત જગત એક એવી વસ્તુ છે કે જેના દ્વારા કઈ રીતે સરકાર જે છે ઉદ્યોગોને, આપણા દેશના ઉદ્યોગોને મદદ કરે છે. તો જો
શું થાય છે કે સપોઝ કરો કે વિદેશી વસ્તુઓનો માર્કેટમાં માલ વધારે ચાલતો હોય ત્યારે સરકાર શું કરે, એ વિદેશી વસ્તુઓની આયાત પર જે છે એ શું કરી દે કે ભાઈ જકાત વધારે નાખી દે, જેથી વિદેશી વસ્તુઓની જે છે એ કિંમતમાં વધારો થાય, એટલે એમની માંગ ઘટી જાય. બરોબર છે. સપોઝ કરો કોઈ વસ્તુ છે વિદેશની, ચાઇનાની વસ્તુ 50માં છે. બરોબર, આ હાથમાં ચાઇનાનું રમકડું છે અને આ બાજુ આપણું ઇન્ડિયાનું રમકડું છે. આ છે 50 રૂપિયાનું, ઇન્ડિયાનું રમકડું 60 રૂપિયામાં જે છે એ વેચાય. કોઈ પણ કારણસર ઉત્પાદન કોસ્ટ વધારે તો હશે કે કોઈ પણ કારણસર 60માં વેચાય છે અને આ 50માં વેચાય છે, તો ઓબ્વિયસલી આપણા ઇન્ડિયન માર્કેટમાં 50 રૂપિયાની માંગ વધારે થશે. કેમ? કારણ કે કિંમત ઘટે છે તો માંગ વધશે. ઓકે, હવે શું થશે કે સરકાર જો છે યાર આપણા દેશના ઉદ્યોગોને મદદ થતી નથી, તો સરકાર શું કરશે, આની આયાત થાય છે કારણ કે આ ચાઇનાનું રમકડું છે, તો આની ઉપર 20 રૂપિયા ટેક્સ નાખી દેશે કે 50નું રમકડું 20 રૂપિયા ટેક્સ. તો હવે કેટલામાં વેચાશે? આ 70માં વેચાશે અને આ કેટલામાં વેચાશે? 60માં. એટલે આ શું થશે, આની માંગ વધી જશે કારણ કે આની કિંમત જે છે આની કમ્પેરિઝનમાં ઓછી છે. ઓકે, તો આ આયાત જકાત સરકાર શું કરે કે એની ઉપર વધારે કરવેરો લેતી હોય છે, જેથી એમની કિંમત વધતા એમની માંગ ઘટે અને આપણા દેશના ઉદ્યોગોની માંગ વધે. પછી તમને કીધું ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ. આ શું કરે કે આજના સમયમાં ટેકનિકલ બાબતોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે ઉદ્યોગો પાસે, તથા તાલીમ કેળવેલા માણસોની ખૂબ જરૂર પડતી હોય છે કે જે ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી હોય. સરકાર શું કરે કે આવા લોકોને, આવા ઉદ્યોગોના કર્મચારીઓને તાલીમ પૂરી પાડે, ટેકનિકલ જ્ઞાન પૂરું પાડે, સંચાલકીય જ્ઞાન પૂરું પાડે, નવા સંશોધનોનું જ્ઞાન પૂરું પાડે, નવી ટેકનોલોજીનું જ્ઞાન પૂરું પાડે, નવી સંચાલકીય ક્ષમતાઓનું જ્ઞાન પૂરું પાડે. બરોબર છે. આ 3-4 વસ્તુઓનું જ્ઞાન પૂરું પાડે, જેથી એમનામાં તાલીમ કેળવાય એટલે એનું યોગ્ય રીતે કામ કરી શકે અને ઉદ્યોગોનો વિકાસ થઈ શકે. સરકાર પૂરું પાડે છે આ વસ્તુ. આર્થિક સહાય કઈ રીતે પૂરી પાડે, પછીનો મુદ્દો તમને અહીંયા આપેલું છે. આર્થિક સહાય સરકાર કઈ રીતે પૂરી પાડે, તો જો મેં તમને જેમ ઉપર લખાયું ખાનગી ક્ષેત્રની સહાય, એમ સરકાર ઉદ્યોગોને આર્થિક સહાય પૂરી પાડે. કઈ રીતે આર્થિક સહાય પૂરી પાડે? એ જ વસ્તુ લખવાની. કાં તો કરવેરામાં ઘટાડો કરી દે, વીજળી છે, કાચો માલ છે, બરોબર છે, પછી સેમ ટુ સેમ જે ઉપર હતું પાણી છે, જમીન છે, એ બધાનો કોસ્ટમાં ઘટાડો કરી દે, સસ્તા દરે પૂરું પાડે છે. બરોબર છે. જેથી શું થાય, એમનું ઉત્પાદન ખર્ચ ઘટે. ઉત્પાદન ખર્ચ ઘટે છે એટલે ઇનડાયરેક્ટલી એમની કિંમત પણ ઘટી જાય. કિંમત ઘટી જાય તો એ જે છે કિંમતનો લાભ લઈને પોતાનું વેચાણમાં વધારો કરી શકે. બરોબર. સેમ ટુ સેમ જ મુદ્દો પાયાની સુવિધાઓ આપી છે. પાયાની સુવિધાઓ સરકાર પૂરી પાડે. કઈ રીતે? એ જ પાયાની સુવિધાઓ, રોડ, રસ્તા, જમીન, પાણી, બરોબર છે, વીજળી, કાચો માલ, આ બધી સુવિધાઓ જે છે સરકાર રાહત દરે પૂરી પાડે છે, જેથી ઉત્પાદન ખર્ચ ઘટે. ઉત્પાદન ખર્ચ ઘટે એટલે કિંમતનો લાભ જે છે એ લોકો લઈ લે છે, ઉદ્યોગોનો વિકાસ થાય છે. ઓકે, એટલે કે તમે જોશો અહીંયા તો એક ખાનગી સહાયવાળો ટોપિક, પછી એક આવશે તમારો આર્થિક સહાયવાળો ટોપિક, ખાનગી ક્ષેત્રની સહાય જે બીજો ટોપિક છે, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન, પછી એક આર્થિક સહાયવાળો ટોપિક અને એક પાયાની સુવિધાઓનો ટોપિક. આ 3 ટોપિક સિમિલર છે. પછી એક પાયાની ઉદ્યોગોની સ્થાપના, એટલે કે પહેલું જ રાજ્યની માલિકીના સાહસો, એટલે એ એક અલગ થઈ ગયો ટોપિક. અને પછી તમારો એક એવો છેલ્લો ટોપિક કહી શકો કે ટેકનિકલ કૌશલ્ય અને જ્ઞાન અને આયાત જકાતવાળું. આ 2 અલગ યાદ રાખવાના, બાકી તો ખાનગી અને જાહેર વિશે તમે યાદ રાખ્યો છો. 3 ટોપિક, મતલબ સમજો 6 ટોપિક છે, એમાંથી 3 તો સિમિલર છે, એટલે એ તમને ઇઝી રહી જશે યાદ રાખવામાં. 3 કયા સિમિલર મેં તમને કહી દીધું કે ભાઈ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન આપવાનું, આર્થિક સહાય અને ત્રીજું પાયાની સુવિધા. ઓકે, ચલો નેક્સ્ટ અહીંયા આપેલું છે કે ભાઈ તમારું વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના. સરકારે 3 વસ્તુઓ કરી છે: નીતિઓ, સંસ્થાઓ અને કાયદાઓ ઘડ્યા કે જે ઉદ્યોગોને વિકાસ કરે. નીતિઓ કઈ કઈ ઘડી? તો એક તો ઔદ્યોગિક નીતિ ઘડી. હવે ઔદ્યોગિક નીતિ એવી ઘડી કે જેથી ઉદ્યોગોનો વિકાસ થાય. આ ઉપરાંત અન્ય નીતિઓ જેમ કે રાજકોષીય નીતિ, આયાત નીતિ, જકાત નીતિ, બરોબર છે, પછી વિવિધ નીતિઓ જે છે અહીંયા તમને આપેલી છે, બરોબર છે, નાણાકીય નીતિ. આ બધી નીતિઓ એ રીતે ઘડી કે જેથી ઉદ્યોગોને લાભ થાય. હવે કેવી રીતે ઘડી એ તો કીધું નથી, તો તમારા માટે સારું છે, બરોબર. આપણે જાણવું પણ નથી, ચોપડીમાં આપ્યું નથી તો આપણે જાણવું પણ નથી. ઓકે, પછી મેં તમને કીધું નીતિઓ ઘડી અને સંસ્થાઓની સ્થાપના કરી. કઈ કઈ સંસ્થાઓનું નામ આપ્યું છે? IDBI, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. પાછળ નામ આપેલા હશે, પાછળ તમે જોઈ લેજો. IDBI, પછી SIDBI, સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, પછી IDBI છે, SIDBI છે, ICICI છે, બરોબર. પછી જુદી જુદી જે છે GSFC છે. આ બધી કંપનીઓના નામ આપેલા છે કે જેઓ, આ બધી સંસ્થાઓ છે કે જેઓ શું કરે છે, જે છે પેલાનો વિકાસ કરતી હોય છે. ઓકે, ચલો IFIC પણ છે, બહુ જ મસ્ત કંપની. GIC પણ છે. ઓકે, તો આ બધી સંસ્થાઓ
ઉદ્યોગોને ધિરાણ પૂરું પાડે છે અને નાણાકીય રીતે મદદ કરે છે. ઓકે, નીતિઓ અને સંસ્થાઓ કાયદાઓ પણ કેટલા ઘટ્યા છે. કંપની ધારો, જેને આપણે કંપની એક્ટ કહીએ છીએ, બરોબર. કોમ્પિટિશન ધારો 2000માં આવ્યો હતો, એને પણ આપણે કોમ્પિટિશન એક્ટ કહીએ છીએ. બેન્કિંગ ધારો, બરોબર, તો બેન્કિંગ ધારો 1949 એ પણ આપણે આવ્યો હતો. ઇન્ડસ્ટ્રીયલ એક્ટ, ઔદ્યોગિક ધારો, એ પણ આવ્યો હતો. તો આ બધા એવા એક્ટ છે કે જે ઉદ્યોગોના વિકાસ માટે સ્થપાયેલા છે, કે જેથી ઉદ્યોગોનો વિકાસ થાય. હજુ આ ઉપરાંત શું કરે? આ 3 તો કર્યા છે, નીતિઓ સ્થાપી, સંસ્થાઓ સ્થાપ્યા, કાયદાઓ પણ સ્થાપ્યા. આ ખાલી નામ યાદ રાખવાના છે એના. આ ઉપરાંત સરકારે વિદેશી મૂડીરોકાણને આકર્ષવાના પણ પ્રયત્નો કર્યા, જેથી ઉદ્યોગોને લાભ થાય. એના આધારે છે આગળનો ટોપિક, વિદેશી મૂડીરોકાણને કઈ રીતે આકર્ષાયો. તો એના માટે તમારું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જેને સેઝ તરીકે ઓળખવામાં આવે છે, SEZ, બરોબર, સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન, વિશિષ્ટ આર્થિક વિસ્તાર. શું કહે છે આ વિસ્તાર? કે આ વિસ્તારની જે છે એ શરૂઆત જે છે 2000 વર્ષમાં, વર્ષ 2000માં જુલાઈ મહિનાની 1લી તારીખે કરવામાં આવી. એટલે કે 1 એપ્રિલમાં, બરોબર છે, 1 એપ્રિલ 2000થી શરૂ કરવામાં આવી. એટલે તમને યાદ રાખવું હોય તો રાખી શકાય કે 2000 વર્ષની ફાઇનાન્શિયલ યરની શરૂઆતમાં, નાણાકીય વર્ષની, આપણું નાણાકીય વર્ષ 1/4થી લઈને 31/3 સુધીનો, તો 1/4/2000 એટલે કે ફાઇનાન્શિયલ યરની શરૂઆતથી અહીંયા લાગુ પાડવામાં આવ્યું. હવે આ આર્થિક વિસ્તારનો મુખ્ય હેતુ શું હતો? મેં તમને કીધું, વિદેશી મૂડીરોકાણકર્તાઓને આકર્ષવાનો અને આપણા દેશના ઉદ્યોગોને મૂડીરોકાણ મળશે, તેથી એમને હરીફાઈ સામે ટકી રહેવાનો મેઇન ઉદ્દેશ્ય આમનો આ હતો, બરોબર. ફરીથી, વિદેશી મૂડીરોકાણકર્તાઓને આકર્ષવાનો અને દેશના ઉદ્યોગોને હરીફાઈમાં ટકવા માટે એક સારું એવું સાનાથી મુક્ત, કાયદા મુક્ત વાતાવરણ પૂરું પાડવાનો હતો, બરોબર. આ મેઇન ઉદ્દેશ્ય છે આનો. હવે વિદેશી મૂડીરોકાણકર્તાઓ આવશે તો FDI દ્વારા અહીંયા રોકાણ થશે. એમના દ્વારા જો રોકાણ થશે તો દેશના ઉદ્યોગોને લાભ થશે અને તેનો વિકાસ થશે. હવે આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં શું કરવામાં આવે છે? તો આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ એવો વિસ્તાર છે, એવો જગ્યા છે કે જેની અંદરના કાયદા, જેની આ વિસ્તારની અંદરના કાયદા એ દેશના સામાન્ય કાયદા કરતાં કેવા હોય? જુદા હોય છે. કે જેમાં કર રાહતો પૂરી પાડવામાં આવે છે, જેના દ્વારા FDIને આકર્ષવામાં આવે છે, વિદેશી રોકાણકર્તાઓને આકર્ષવામાં આવે છે, જેથી તેઓ અહીં આવે અને અહીંયા રોકાણ કરે અને આપણા દેશના ઉદ્યોગોનો વિકાસ થાય. સિમ્પલ આ હેતુ છે. હવે આ હેતુની જે સ્થાપના છે, આ હેતુની શરૂઆત જે છે, મેં તમને કીધું 1 એપ્રિલ 2000થી થઈ. શાના ઉપરથી થઈ? તો ચાઇનાના એક પ્રોજેક્ટ દ્વારા થઈ. વિશેષ આર્થિક વિસ્તારની શરૂઆત ક્યાંથી થઈ? ચાઇનાના એક પ્રોજેક્ટ દ્વારા થઈ. એટલે કહી શકો તમે કે ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડેલ પરથી ભારતનો આર્થિક વિસ્તાર આવ્યો. કેટલા દેશો કરે છે? તો 5-6 દેશોના નામ યાદ રાખવાના. એક તો ચાઇના રાખવાનું, ચાઇનાને જોઈને આપણે ભારતે શરૂઆત કરી. આ ઉપરાંત રશિયા પણ છે, ઉત્તર કોરિયા પણ છે. તમને પોલેન્ડ યાદ રાખવો તો પોલેન્ડ પણ આમાં આવી જાય છે. 5 મને યાદ છે. ફિલિપાઇન્સ પણ તમે લખી શકો. અહીંયા એક બીજું પણ આપ્યું છે, બરોબર છે, તો એ પણ તમે લખી શકો. અહીંયા જોર્ડન પણ આપ્યું છે. જોર્ડનને ઇગ્નોર કરો. ઓકે, જે નામ યાદ રહેતા હોય ઓછામાં ઓછા 5 તમારે યાદ રાખી લેવાના કે આ દેશો જે છે એમાં શું છે કે ભાઈ વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ થાય. ભારતમાં જે છે, ભારત તો કરે છે, ભારતમાં 8 રાજ્યોમાં સેઝની સ્થાપના થઈ છે. 8 રાજ્યોમાંની 8 SEZની સ્થાપના છે. એટલે કે 8 વિસ્તારો છે ભારતમાં. 8 એમાંથી આપણે 2 તો ખાસ કરીને યાદ રાખવાના છે, ગુજરાતના 2, એક કંડલા ઉપર, એક સુરત ઉપર, બરોબર. બાકી પણ જો તમને યાદ રહેતા હોય તો યાદ રાખવા. ચેન્નઈ પણ યાદ રહી જશે તમને. ચેન્નઈ તમિલનાડુ યાદ રહી જશે. વિશાખાપટ્ટનમ જે છે એ પણ તમને યાદ રહી જશે. વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ. 4 તો તમને અહીંયા જ યાદ રહી જશે. બાકીના 4 જો થાય તો કરવાના, બાકી 2 તો ખાસ કરીને યાદ રાખવાના. ઓકે, હવે આ ગુજરાતમાં પણ થઈ ગયું, મતલબ દેશમાં પણ થઈ ગયું અને દેશની અંદરના રાજ્યોનું પણ થઈ ગયું. હવે આ SEZ જે છે, એટલે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે, એ બધી એની સ્થાપના કોણ કરી શકે? તો કોઈ પણ વ્યક્તિ કરી શકે. ખાનગી વ્યક્તિ, સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સહકારી ક્ષેત્ર, આ બધા જ કરી શકે. કોઈ પણ વ્યક્તિ જે છે આ SEZની સ્થાપના કરી શકે. ઉપરાંત વિદેશી કંપની પણ ભારતમાં આવીને, વિદેશી લોકો પણ ભારતમાં આવીને SEZની સ્થાપના કરી શકે. પરંતુ આના ઉપર નિયંત્રણ સરકારનું હોય છે. દેટ્સ ઇટ. નહીં તો ભાઈ હું પણ સ્થાપના કરીને જે છે બધું મારી મનમાની કરો, ચલો ભાઈ ટેક્સ ઓછો, મારા હિસાબે ટેક્સ ચાલશે. ઓકે, હું સ્થાપના કરીશ કે અભિષેક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, બરોબર. પછી હું કહીશ કે આમાં બી 2% ટેક્સ. એવું નહીં હોતું, બરોબર. તો કોઈ પણ વ્યક્તિ સ્થાપશે પણ નિયંત્રણ સરકારની અંદર રહેશે.
આ ઈઝી છે. પછી છે નાના પાયાના ઉદ્યોગોનો મહત્વ. નાના પાયાના ઉદ્યોગો એ દેશના વિકાસ માટે જરૂરી છે. કેમ જરૂરી છે? તો ઓછી મૂડીરોકાણ, વધુ રોજગારી, વધુ રાષ્ટ્રીય આવકમાં ફાળો, વધુ નિકાસ આવક, જે કહો તમે એ બધું આપણે જોવાના જ છીએ. બરોબર. પહેલો જ તમને મુદ્દો આપે છે રોજગારીનું સર્જન. આંકડો ખાલી યાદ રાખવાનો, અંદરનું જાતે લખવાનું. કઈ રીતે? જેમ આપણે ઉદ્યોગોના મહત્વમાં લખ્યું સેમ ટુ સેમ અહીંયા લખો. શું લખો રોજગારીના સર્જનમાં? તો એ રોજગારી પૂરી પાડે છે. બરોબર છે. ખેતી ક્ષેત્રમાં ઘટાડો થયો, ઉદ્યોગોમાં વધારો થયો. ઉદ્યોગોમાં વધારો થયો જેની પરિણામે રોજગારી, પરંતુ ખાસ કરીને નાના પાયાના ઉદ્યોગો કે જે ઓછી મૂડીરોકાણથી શરૂઆત થાય છે એમણે વધુ લોકોને આકર્ષાયા અને એમાં શ્રમ પ્રધાન મૂડી પદ્ધતિ શરૂ થતી હોવાથી એ વધુ આકર્ષણકાર બન્યું અને એઓ શું પાડી પાડે છે? રોજગારી પૂરી પાડે છે. અહીંયા તમને આંકડો આપ્યો છે, જે લેટેસ્ટ આંકડો છે કે 2011-12માં 1012.59 એટલે કે 59 લાખ લોકોને રોજગારી પૂરી પાડી છે નાના પાયાના ઉદ્યોગોએ. પછી તમને આપ્યું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. એ રાષ્ટ્રીય આવકમાં ફાળો પછી હશે. પહેલા આપણે વાત કરીએ ઉત્પાદનમાં વૃદ્ધિ. કેટલી ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે? કે જેમ 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 આપણો નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થતો ગયો, રોજગારીમાં વધારો થતો ગયો, તો એના કારણે ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ. તો સેમ ટુ સેમ આપણે જે છે અંદરનું જાતે લખીને આંકડો એક યાદ રાખવાનો છે. કયો આંકડો છે? જે લેટેસ્ટ આંકડો છે 2011-12નો 18,34,332 કરોડ. 18,34,332 કરોડ. આ આંકડો, આનું જે છે ઉત્પાદન, આટલા રૂપિયાનું ઉત્પાદન થયું છે કે જે દેશના વિકાસ માટે જરૂરી છે. નિકાસની વાત કરું તો નિકાસમાં કેટલા હજાર રૂપિયાનો નિકાસ, કેટલા લાખ રૂપિયાનો નિકાસ કર્યો છે. તો નિકાસ આવક દ્વારા તમને એ જે બેઝિક તમે આગળ લખ્યું છે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિમાં ઉદ્યોગોના મહત્વમાં, એ જ અહીંયા લખવાનું. છેલ્લે આંકડો શું લખવાનો? 447.73 લાખ રૂપિયાનું જે છે એમણે નિકાસ કરી છે કે જે દેશ માટે જરૂરી છે. બસ આટલું. આ તમે લાગતું છે કેમ ફાસ્ટ ચાલે છે? કારણ કે આગળ આપણે ભણી ગયા એ જ નિકાસ આવક જે ભણ્યા એમાં જ આ લખવાનું. બરોબર છે. તો આ બધું નિકાસ આવક નહીં, બકા ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ છે કે 447.3 લાખ એકમો છે આપણા જોડે. 447.73 લાખ. ઓકે. હવે પછી નિકાસ આવક, જેમ મેં તમને નિકાસો કીધી, કેટલા લાખ રૂપિયાની નિકાસ કરી? તો 1,77,600 રૂપિયા સુધીની નિકાસ કરી છે. બરોબર છે. 1,77,600 કરોડ છે. બરોબર. જેમ કે 18,34,000 જે છે 18,34,332 કરોડ રૂપિયાનું ઉત્પાદન થયું, એમાંથી 1,77,600 કરોડ રૂપિયાનું એમણે નિકાસ કરી. મતલબ તમે જુઓ કે ઉત્પાદનનો ખૂબ સારો હિસ્સો જે છે એમણે નિકાસ કરી છે, જો એક સારી બાબત. તો ચાલો નેક્સ્ટ જોઈએ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. હવે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અહીંયા કેમ કીધું છે? તમે જો આપણે આગળ જેમ આપણા ઉદ્યોગોના પ્રકાર જોયા, બરોબર છે, તો એમાં જે આપણા ઉદ્યોગોના પ્રકાર હતા મૂડીને આધારે, એ મૂડી માળખાને આધારે એમાં જોયું હતું નાના જે પાયાના ઉદ્યોગો છે એમાં મૂડી જે છે એ તો ઓછી જ જોઈએ. બરોબર છે. તમારે કેટલી મૂડી જોઈએ? 25 થી 5 કરોડ, 25 લાખથી 5 કરોડ. બરોબર છે. તો આ મૂડી તો ઓછી, પ્લસ એમાં શું હતું કે એ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. બરોબર. એક માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, એમાં આમાં જ છે આગળ મુદ્દો ટોપિક આવે છે. હવે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે શું? અહીંયા કીધું છે કે જેમાં માણસોનો ઉપયોગ વધારે થાય, મૂડીનો ઉપયોગ ઓછો થાય. મૂડીનો ઉપયોગ ઓછો થાય એનો મિનિંગ યંત્રોનો ઉપયોગ ઓછો થાય. હવે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે શું? કે જેમાં મૂડીનો ઉપયોગ એટલે કે યંત્રોનો ઉપયોગ વધુ થાય અને શ્રમનો ઉપયોગ ઓછો થાય, માણસોનો ઉપયોગ વધુ થાય. બરોબર. નિયોજક અને જમીન, આ બે સાધનો એવા છે કે જે સ્થિર રહે છે. ઉત્પાદનના 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. જમીન અને નિયોજક સ્થિર રહે, મૂડી અને શ્રમમાં જે છે ચેન્જ થાય. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. તો નાના પાયાના ઉદ્યોગો શું કરે? શ્રમમાં વધારો કરે, મૂડીમાં ઓછો ઉપયોગ કરે, યંત્રોને એ બધાનો ઓછો ઉપયોગ કરે છે. જેથી શું થાય છે? શ્રમિક જે છે, વણ વપરાયેલા જે શ્રમિકો છે અથવા તો જે બેરોજગાર શ્રમિકો છે એમને નોકરી મળે છે, એમને રોજગારી પૂરી પડે છે, એમની આવક વધે છે, એમનું જીવન ધોરણ વધે છે, રોજગારીના પ્રશ્નો સોલ્વ થાય છે, ગરીબીના પ્રશ્નો સોલ્વ થાય છે. આ મુદ્દામાં અહીંયા કીધું છે. પછી શું છે? વિદેશી હુંડિયામણની અછત. વિદેશી હુંડિયામણની બચત. હવે નાના પાયાના ઉદ્યોગો બે કામ કરે. પહેલું કામ કયું કરે? જે આપણે આગળ ઉપર નિકાસોમાં જોયું, કયું કરે કે એ લોકો શું કરે કે જે ઉત્પાદન થાય છે જે છે વસ્તુઓનું, એ શું કરે? એની નિકાસ કરે. બરોબર છે. નિકાસ કરે એટલે શું થાય? હુંડિયામણ પ્રાપ્ત થાય. જે આપણે ઉપર જોઈ ગયા કે નિકાસો કરે છે કેટલી? 1,77,600 કરોડ રૂપિયાની. ઓકે.
હવે બીજી બાજુ શું કરે કે જે દેશમાં ને દેશમાં જરૂરી વસ્તુ જે વસ્તુઓની જરૂરિયાત છે એનું ઉત્પાદન કરીને પૂરું પાડે, જેથી આયાતોનું પ્રમાણ કરે. સપોઝ ઘટે, આયાતોનું પ્રમાણ ઘટી જાય. સપોઝ કરો કોઈ વસ્તુની આયાત કરો છો તો એનું ઉત્પાદન નાના પાયાના ઉદ્યોગો કરી દે છે, કે જેથી શું થાય છે, તમે આયાતો પણ બંધ કરો, અહીંયા જ આપણે પૂરું પાડી દઈએ. બરોબર છે. એટલે એક બાજુ નિકાસો વધારે જેથી હુંડિયામણ પ્રાપ્ત થાય, બીજી બાજુ આયાતો ઘટાડે કે જેથી હુંડિયામણની બચત થાય. બરોબર. તો આ છે નાના પાયાના ઉદ્યોગોનો એક બીજું મહત્વ, એક બીજો ફાયદો. સમયનો ટૂંકો ગાળો. હવે શું કહે છે કે ભાઈ જે નાના પાયાના ઉદ્યોગો છે એ નાના મૂડીરોકાણથી શરૂ થતા હોય છે. હવે નાના મૂડીરોકાણથી શરૂ થાય, બરોબર છે, તો નાના મૂડીરોકાણમાં શું હોય કે તમારો જે છે સમયનો ટૂંકો ગાળો રહે, કારણ કે ઓછું મૂડીરોકાણ પ્લસ તમારી સ્થાપના વિધિ જે હોય છે કંપની કે મોટા ઉદ્યોગોની એ બહુ લાંબી હોય છે, જ્યારે નાના પાયાના ઉદ્યોગોની સ્થાપના વિધિ ઓછી હોય છે, પ્લસ એમાં ઉત્પાદન ખૂબ જ ઝડપથી શરૂ કરી શકાય. સપોઝ કરો આજે જ હું પ્લાન કરું તો 2 થી 3 દિવસની અંદર હું ઉત્પાદન શરૂ કરી દઉં. જ્યારે કંપનીમાં શું થાય કે ભાઈ હું આજે પ્લાન કરીશ, પછી શેર હોલ્ડરોમાં મિટિંગ ભરવી પડે, સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે, બધાનો મત લેવો પડે, બરોબર છે, બધાની મંજૂરી લેવી પડે. આપણે બધું એસપીમાં ભણ્યા તો એ બધું કરવું પડે, લાંબી પ્રક્રિયા છે. આમાં શું થાય, ઉત્પાદન ઝડપથી થઈ શકે છે. એટલે સમયના ટૂંકા ગાળામાં જે વસ્તુની અછત હોય એનું ઉત્પાદન ઝડપથી શરૂ થઈ શકે. એટલે તમે જોયું હોય તો કોવિડના સમયમાં માસ્ક અને સેનિટાઈઝરનું ઉત્પાદન મોટા ઉદ્યોગોએ નહોતું કર્યું, કારણ કે એમને ઠરાવ બરાબર બધું પસાર કરવું પડે, ત્યાં સુધી આખો કોવિડ નીકળી જાય. બરોબર. એટલે નાના પાયાના ઉદ્યોગોએ માસ્ક અને સેનિટાઈઝરનું ઉત્પાદન બનાવવાનું ચાલુ કર્યું અને એને સેલિંગ કરવાનું ચાલુ કર્યું. સમયનો ટૂંકો ગાળો. પછી સમતોલ પ્રાદેશિક વિકાસ, સમતોલ વિકાસ કરે છે. મેં શું કીધું કે નાનું મૂડીરોકાણ છે, બરોબર. ઉદ્યોગોને શું હતું કે જે ઉદ્યોગો છે મોટા પાયાના, એમને શું હોય કે એમને એક સારી એવી માળખાકીય સુવિધાઓ જોઈએ, વીજળી જોઈએ ને આ બધું જોઈએ, બરોબર છે. પરંતુ આમને મૂડી ઓછી જોઈને ઓછી માળખાકીય જરૂરિયાતો છે કે જેથી તેઓ પછાત વિસ્તારો કે જેનો વિકાસ નથી થયો એમાં પણ જે જઈને જે છે એનું જે છે સ્થાપના થઈ શકે છે નાના પાયાના ઉદ્યોગોની, તેથી એમનો પણ વિકાસ થાય છે. પછાત વિસ્તારોનો જેમાં ઉત્પાદન થાય છે અને ત્યાંના એરિયાના લોકોને રોજગારી મળે છે, આવક મળે છે, જેથી એમનો પણ વિકાસ થાય છે. એ છે સમતોલિત પ્રાદેશિક વિકાસ કે સમતોલ વિકાસ થાય છે પ્રદેશનો. વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ એટલે શું, આપણે જે બીએમાં ભણ્યા છીએ ચેપ્ટર નંબર 4માં જમણી બાજુના પેજ ઉપર શાયદ આવે છે, ચેપ્ટર નંબર 4માં શું છે કે એમાં આપણે શું ભણે કે એક હોય એમાંથી જુદા જુદાને વિભાજિત થાય, પરંતુ બીએમાં કોઈ પડે સત્તાનું વિકેન્દ્રીકરણ. સત્તા એકના હાથમાં હોય, જુદા જુદા વ્યક્તિઓને આપે એટલે વિકેન્દ્રીકરણ. પરંતુ અહીં શાની વાત કરી છે, આવકની, લાભની. બરોબર. આવકનું વિકેન્દ્રીકરણ. મોટા પાયાના ઉદ્યોગોમાં શું થાય, એક જ વ્યક્તિ જે છે ખૂબ જ ઓછા જૂજ લોકો એક તો મોટા પાયાના ઉત્પાદન ખોલે અને ઉત્પાદનો જે એકમો મોટા પાયાના ઉદ્યોગો ખોલે અને એમાંથી જે આવક થાય એ ખૂબ જ જૂજ લોકો એટલે કે ખૂબ જ ઓછા લોકો પૂરતી સીમિત હોય, એના લાભો ખૂબ જ ઓછા લોકોને મળે. પરંતુ નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડીરોકાણથી શરૂ થાય એટલે કે વધારે લોકો એમાં ખોલી શકે, પ્લસ બીજી વસ્તુ કે એમાંથી જે લાભ થાય છે, એમાંથી જે ઉત્પાદન થાય છે, એમાંથી જે કંઈ આવક પ્રાપ્ત થાય છે તે વિકેન્દ્રીકરણ એટલે કે રોજગારી દ્વારા જુદા જુદા લોકોમાં વેચે એટલે 2 લાભ થાય. એક તો કોઈ પણ ખોલી શકે એટલે વધારે ખોલી શકે, વધારે સંખ્યામાં ખોલી શકે આ નાના પાયાના ઉદ્યોગો. બીજી વસ્તુ કે જે લાભ થાય એનાથી શું થાય, રોજગારીમાં વધારો થતો જોવા મળે, એટલે 2 લાભ થવા મળે, કારણ કે એમાં એટલે કે ઇન શોર્ટ વિકેન્દ્રીકરણ થાય છે. ફક્ત એક વ્યક્તિ ખોલે અને એ જ કમાય એવું નથી, બધા જ ખોલે અને બધા જ કમાય એવો સિસ્ટમ છે આ. બરોબર છે. ઓકે. નેક્સ્ટ છે ઊંચો વિકાસ દર, છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો. ઊંચો વિકાસ દર કેમ કીધો કે જે સમયના બદલાતા જતા વલણ દરમિયાન મોટા પાયાના ઉદ્યોગો ઝડપથી બદલાઈ ન શકે. જેમ મેં તમને કીધું કે અચાનક માસ્ક અને સેનિટાઈઝરનું ઉત્પાદન થયું તો મોટા પાયાના ઉદ્યોગોને બધું ઠરાવ પસાર કરવો પડે ને બધી સંમતિ લેવી પડે ને મંજૂર થાય ને બધી કાયદાઓનું બધા સહી સિક્કા થાય પછી બધું ફેરફાર થાય. નાના પાયાના ઉદ્યોગો આજે પ્લાનિંગ કર્યું, કાલે બદલી દીધું, પરમ દિવસે પ્લાનિંગ કર્યું, 2 દિવસમાં કામ ચાલુ. એટલે સમયના બદલાતા વલણ સાથે અર્થતંત્રમાં જો મંદી આવે તો એ મંદીના સમયમાં મોટા પાયાના ઉદ્યોગોને રિકવર થતા સમય લાગે, પરંતુ નાના પાયાના ઉદ્યોગો જે છે એ ઝડપથી રિકવર થઈ જાય. સમયની માંગને અનુસાર, સમયની જરૂરિયાતોને અનુસાર તેઓ ઉત્પાદનમાં ફેરફાર કરે છે, જેથી 2 ફાયદા થાય. એક તો અર્થતંત્રનો વિકાસ થાય, બીજું લોકોની જરૂરિયાતો ક્લિયર થાય.
બરોબર. એટલે ઇન શોર્ટ સમયનો ટૂંકો ગાળો એ બહુ જ મહત્વનો છે નાના પાયાના ઉદ્યોગમાં. ઝડપથી ફેરફાર કરી શકો એ મસ્ત આગવી લાક્ષણિકતા છે, એ તમને જે છે નાના પાયાના ઉદ્યોગોમાં જોવા મળે. તો આ એનું મહત્વ છે. આ સાથે ચેપ્ટર પૂરું થાય છે. આઈ હોપ તમને બધું જ ક્લિયર થઈ ગયું હશે. બરોબર, વિડીયો મોટો થઈ ગયો છે પરંતુ ચેપ્ટર બહુ કામના છે. બધા જ રિવિઝનના વિડીયો અપલોડ થાય છે એને જોઈ લેજો. ઓકે, તો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી લાઇક કરી દેજો, શેર તો કરી જ દેજો તમારા મિત્રોને. તો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.